ન હોય. પછી કહે છે કે તો એ ભક્તિનું સ્વરૂપ કેવું છે, એ ભક્તિ કોને કહેવાય એની વ્યાખ્યા હવે કરે છે. તો કે બધાએ અલગ અલગ વ્યાખ્યા કરી છે, એમાં આપણે થોડો ઉમેરો કરીએ. બધી વ્યાખ્યા નારદજી સ્વીકારે છે અને પોતાનો એમાં વધારાનો ઉમેરો કરે. આટલું હજી એમાં ઘટે છે. એ 3-4 મહાત્માઓની વાત કરે છે. 16મા સૂત્રમાં કીધું પૂજાધીશ્વ અનુરાગિતિ પારાશર્ય. પારાશર્ય એટલે પારાશર ઋષિના પુત્ર વેદવ્યાસ, કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજી એ પારાશર્ય કહેવાય. એ કર્મની પ્રધાનતાથી ભક્તિની વ્યાખ્યા કરે છે અને કહે છે કે પૂજા વગેરેમાં અનુરાગ હોવો એનું નામ ભક્તિ. મને પૂજા બહુ ગમે, ગમે એમ થાય મારી પૂજા ન છૂટે. અમારે ભાઈ છે હજી રાજકોટમાં, બહુ મોટી ઉંમરના છે, એટલે મારા કરતાં 10-15 વર્ષ મોટા છે. મારા 70 છે, તેના 85-90ની આસપાસ છે. એટલે ઋષિકેશ અમે શિબિરમાં જઈએ, ગોવિંદ દાદા તમે ઓળખો, પૂજામાં એને એટલી બધી રુચિ કે એનો પૂજા પાઠ સામગ્રી બધું ભેગું હોય. હવે ટ્રેનમાં સવારે ઉઠીને પૂજા તો કરવાની જ હોય, એટલે હવે નાહ્યા વગર તો પૂજા કેમ કરવી? તો બાથરૂમમાં જઈને હાથ પગ મોટું બધું ધોયા, કટીશ ના, અને ગંગાજળ ભેગું રાખ્યું હોય, અપવિત્ર પવિત્ર વા કરી અને સીટ ઉપર ઊંધા રહી જાય અને બધા ફોટાઓ ભગવાનના મૂકી અને કાયદેસરની અગરબત્તી બધું સળગાવીને રીતસરની કાયદેસરની પૂરી પૂજા કરે. ફૂલ બધું ભેગું લઈને આવે, ચોખા બોખા બધું હોય, કાયદેસર પૂજા કરે. એ ભક્તિ છે, ભક્તિનો એક ભાગ છે, સંપૂર્ણ ભક્તિ નથી, એક અંશ છે. તો એમણે વ્યાખ્યા કરી વેદવ્યાસજીએ કે પૂજા વગેરેમાં અનુરાગ હોવો એને ભક્તિ, દ્રઢ ભક્તિ કહી શકાય. ભક્તિની દ્રઢતાનો નિશ્ચય કેવી રીતે કરવો કે ભક્તિ દ્રઢ થઈ કે નહીં? તો કે પૂજા વગેરેમાં અનુરાગ હોય. તો પછી ગર્ગાચાર્ય એમાં ઉમેરે છે એ જ્ઞાનની પ્રધાનતાથી. આ જો પૂજા છે એ કર્મેન્દ્રિયોની પ્રધાનતાથી થાય ને, હાથથી આરતી કરવાની, આંખથી જોવાની, બધી જ ઇન્દ્રિયો કામ કરતી હોય, ઘંટડી વગાડતી હોય, ફૂલ ચડતા હોય, ચોખા ચડાવતા હોય, ચંદન તિલક કરતા હોય, પરિક્રમા કરતા હોય, બધું કર્મેન્દ્રિયો દ્વારા થાય. બરાબર. હવે ગર્ગાચાર્ય જે છે એ મહાન આચાર્ય થઈ ગયા, ગર્ગ ઋષિ, ગર્ગ મુનિ. ગર્ગાચાર્ય કહે છે કથાધીશ્વ ગર્ગ. ગર્ગાચાર્ય એવું કહે છે કે કથા વગેરેમાં રુચિ હોય. ભગવત કથા, કથા વાર્તા, આપણે શ્રીમદ ભગવત કથા, રામાયણની કથા, બધી કથાઓ બેસતી હોય, આપણે વાંચતા પણ હોય ભગવાનની વાર્તાઓ. નાના અત્યારે ભગવાનની વાર્તાઓ આપણા દાદીમાં આપણને કહેતા. એમાં રુચિ હોવી, એમાં અનુરાગ હોવો, એને ભક્તિ દ્રઢ થઈ કહેવાય. એમાં જો આપણને રસ રુચિ પડી જાય તો દ્રઢ થઈ કહેવાય. અમારે એક બેન, મને એમ છે એ ભાવનગરના જ છે, નામ ભૂલી ગયેલું, હવે નથી આવતા, મોટી ઉંમરના છે. એણે એક કોઈક વૈષ્ણવાચાર્ય હતા, મૂળ વૈષ્ણવાચાર્ય કોણ, પેલા બધી બેઠકો છે એ મહાપ્રભુજી. મહાપ્રભુજીના વારસદાર, વંશ વારસે કંઈક કેટલામી પેઢીએ કંઈક હતા એ છે, હજી એ કથા કરે છે. તો એણે એવું નક્કી કરેલું કે હું આની 100-108 કથા સાંભળીશ. એટલે જ્યાં કથા હોય અહીંયા પહોંચી. હા, સરલાબેન, જો નામ ભૂલી ગયો તો હું. દ્વારકા હોય તો અહીંયા વયા જાય, જ્યાં કથા હોય કથામાં એટલી બધી. એને હવે કથામાં રસ સૌથી કહેવા છે તો એ જાણે, પણ આવી રીતે એટલો બધો કથામાં રસ હોય કે બધે પહોંચે. જ્યાં કથા હોય અહીંયા પહોંચે, જ્યાં કથા હોય અહીંયા પહોંચે. એનું નામ ભક્તિ. હનુમાનજી કેવા છે? હનુમાનજીને રામજીની કથામાં રસ છે. જ્યાં રામજીની કથા થતી હોય અહીંયા સૂક્ષ્મ સ્વરૂપે હનુમાનજી આવી જ જાય છે. એટલા માટે તો એ સાકેત લોક નહોતા ગયા ભગવાન ભેગા કે નહીં ભગવાન અહીંયા કથા છે, તો કે અહીંયા તો હું હોઈશ, કથા નહીં હોય. તો કે મારી અહીંયા નથી આવી, જ્યાં કથા હોય અહીંયા મારે રહેવું. તો એ કથામાં રુચિ એ ભક્તિ છે. અત્યંત રુચિ, અત્યંત અનુરાગ એ ભક્તિની દ્રઢતાની નિશાની છે. તો સાંડિલ્ય ઋષિ એવું કહે છે આત્મરતિ અવિરોધેન ઇતિ. ભલે રુચિ હોય, રસ હોય, પૂજામાં હોય, કથામાં હોય, પણ આત્મરતિથી વિરુદ્ધની ન હોવી જોઈએ. આત્મરતિથી વિરુદ્ધની એટલે હું પૂજા કરી અથવા કથા સાંભળવા ગયા તો આ એટલું બધું માણસ હતું, આજે એટલું બધું, તો તમને માણસમાં રસ હતો કે કથામાં? હા, શું શણગાર કરેલા, શું મંડપ સજાવ્યો હતો, શું ભજનો ગાતા હતા, પણ તો કથા ક્યાં ગઈ? આત્મા એટલે ભગવાન, પરમાત્મા. પરમાત્માનો અનુરાગ બાજુએ રહી જાય અને બીજા બધામાં રસ પડવા માટે. આપણે પહેલાં ઉદાહરણ જોયું ને, ભગવાનની મૂર્તિના દર્શન કર્યા. ખરેખર ભગવાનની મૂર્તિના દર્શન નથી કરવાના, મૂર્તિ રૂપે રહેલા ભગવાનના દર્શન કરવાના છે. આપણે ભગવાનની મૂર્તિના દર્શન કરીને આવતા રહીએ, પણ મૂર્તિ રૂપે ભગવાન રહેલા છે. આપણે બધા એવું કરીએ છીએ, બધી જ વખતે એવું કરીએ છીએ એવું નથી. માની લો કે આપણા કોઈ ઈષ્ટદેવ છે, ગણપતિ દાખલા તરીકે, અત્યારે અંબાજીના દિવસો છે ને, અંબાજી માનો કે આપણા ઈષ્ટદેવ છે, અને આમ જતા હોય ને ક્યાંક રસ્તામાં અંબાજીનો ફોટો પડ્યો હોય,
તો આપણે શું કરીએ? પગ આવે એમ હોય તો આપણે જલ્દી પગ લઈ લઈએ, ફોટો લઈને આમ સાઈડમાં ક્યાંક મૂકી દઈએ, કાં નદીમાં પધરાવી. કારણ કે આપણે એને ફોટો નથી સમજતા. આપણે શું સમજીએ? ફોટા સ્વરૂપે રહેલા મારા અંબામાં, એવું સમજીએ છીએ ને. ખ્યાલ આવ્યો? એટલે એ દ્રષ્ટિ હોવી જોઈએ. મૂર્તિના દર્શન નથી કરવાના, મૂર્તિમાં રહેલા ભગવાન. એવી રીતે માનો પૂજા કરતા હોય તો જાતના શણગાર ને જાતના પકવાન ને બધું બનાવીએ, એમાં જ આપણને રસ હોય. એમ ભગવાનમાં રસ પછી ઓછો થઈ જાય, એમાં વધારે રસ હોય. અમારે એક છે એવા સાધક, જ્યાં જાય અહીંયા ભગવાનની બધી વસ્તુઓ સોયદા જ રાખતા હોય. કેટલા લાલાના વસ્ત્રો ઢગલા મોઢે, તમે કલ્પના ન કરી શકો એટલા બધા. એને ખરેખર લાલામાં રસ છે, એટલે લાલાને વધુ કેમ સારા શણગાર કરી શકાય એ વસ્તુ. પણ પછી તમારો વસ્ત્રમાં અને શણગારમાં અને મોતીઓમાં જ રસ રહે તો લાલો કેટલા જોડી જાય, કેવો સરસ લાગે. હવે એ સરસ એનું રૂપ, જે બહારના વસ્ત્રો છે, ભગવાન ઘરેણા શું કામ પહેરે છે ખબર છે તમને? ખ્યાલ છે ભગવાન ઘરેણા શું કામ પહેરે છે? જ્યાં કે વર્ણન આવે ભગવાનના ઘરેણાનું વર્ણન, કે એને આવી વનમાલા પહેરેલી છે ને કંદોરો લટકે છે, બાજુ બંધ પહેરેલા છે, કોઈ પણ ભગવાનનો અનેક શૃંગાર કરે. શું કામ ખબર છે? કોઈને ખ્યાલ છે? ભગવાન એ ઘરેણાથી શોભતા નથી. એ પોતાની એવી અલૌકિક અને અદમ્ય શોભા છે કે જે આપણે જીરવી ન શકીએ. પોતાની શોભા, પોતાના સૌંદર્યને દબાવવા માટે એ ઘરેણા કરે. એટલે આપણું ધ્યાન ઘરેણામાં જાય, ત્યાં આપણી નજર અટકી. ખરેખર ભગવાન ઘરેણા પહેરવાથી સુંદર નથી થતા. ભગવાન પહેરે છે માટે ઘરેણા સુંદરતા પ્રાપ્ત કરે છે. ભગવાનનું અદમ્ય સૌંદર્ય છે. એમના તમે જોજો, સવારે મંગળાના દર્શન પહેલાં ભગવાન કોઈને મૂર્તિ કોઈને જોવા નહીં મળે. કમસે કમ એકાદું વસ્ત્ર તો પહેરાવી જ દે. આમ ખાલી સફેદ વસ્ત્ર એક પહેરેલું હોય, ભલે સ્નાન કરીને ભગવાન બહાર નીકળ્યા હોય એટલે એકાદું વસ્ત્ર, એકાદી માળા, બસ નાનું એવું કંઈક તિલક બિલક કરી લીધું હોય, કંઈક તો કરે છે. કારણ કે અદમ્ય સૌંદર્ય, એટલે મંગળાનું મહત્ત્વ એટલા માટે વધારે છે. કોઈ પણ ભગવાનના મંગળાનું મહત્ત્વ શું કામ છે? કારણ કે એમાં વધુમાં વધુ ભગવાન અનાવૃત હોય. બાકીના બધા જ 16 શણગાર કરેલા હોય કે બપોરે રાજભોગ કરેલા હોય, ત્યારે તો હા તમે જુઓ કેટલા દ્વારકાધીશને ઘરેણા પહેરાવ્યા હોય, કેવી માળાઓ, કેવા શણગાર કરેલા હોય. તો એ બધું અવાંતર જે વસ્તુ છે ને એમાં આપણું ધ્યાન જતું રહે. એટલે અહીંયા ગર્ગાચાર્ય કહે છે અને સાંડિલ્ય ઋષિ કે આત્મરતિને વિરોધ ન હોય એવો અનુરાગ હોવો જોઈએ. એમ એટલે ટૂંકમાં આજુબાજુમાં અવાંતર વસ્તુમાં આપણું ધ્યાન વધુ હોય અને ભગવાનમાં ઓછું થતું જાય તો એ ભક્તિ નથી. એમ ભગવાન છે માટે બાકીનું બધું છે, તો એનું નામ ભક્તિ છે. તો એવી રીતે નારદજી કે આ બધા સાચા છે, બરોબર છે, પણ એમાં એક વસ્તુ એ ઉમેરે છે અને જે બહુ મહત્વની છે. નારદસ્તુ તદર્પિતા ખિલાચારિતા તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા ઇતિ. તેને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એ દ્રષ્ટિને સર્વ સમર્પિત કરી દેવાને તથા તેના એટલે તે પ્રિયતમના વિસ્મરણથી, સ્મરણમાં વિક્ષેપ, માનો વિસ્મરણ તો ન થાય પણ સ્મરણમાં વિક્ષેપ થાય તો અત્યંત વિહવળતા થઈ જાય. થોડીક વારે સંસારમાં જીવ જાય તો રેવાય એની ગોપીઓ જેવું થાય. એનું નામ ભક્તિ કહેવાય. આ બધું તો ખરું જ, એ બધું તો હોવું જોઈએ, પણ સૌથી મહત્ત્વની વસ્તુ સમર્પણ થવું જોઈએ. એટલે કે અખિલ સમર્પણ. અખિલ એટલે કેવું? સમગ્રપણે. આપણે એક પેલો શ્લોક છે, મેં કદાચ લખ્યું છે ના, ગીતાજીનો એક શ્લોક છે. બધી જ ઇન્દ્રિયોથી ભગવાનને સમર્પિત થવું આવશે આગળ. આવો ને ત્યારે પછી બધું જોતું હોય ત્યારે ના મળે ને આ બધી વસ્તુ એવી છે. સર્વ સ્થળે, સર્વ પરિસ્થિતિમાં, સર્વ સ્થિતિમાં પરમેશ્વર માટે ભક્તિ હોય અને એમાં જરાકે વિક્ષેપ થાય, વિસ્મરણ રૂપી વિક્ષેપ થાય તો એ પરાભક્તિ નથી. પરાભક્તિમાં એ વિક્ષેપ સહન થતો નથી. આવું એણે કહ્યું. અચ્છા, એવી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? તો એનો ઉપાય બતાવે છે 35, 36 અને 37માં શ્લોકમાં પુરુષાર્થ પ્રધાન અને એના પછીના શ્લોકોમાં કૃપા પ્રધાન ઉપાય બતાવવામાં આવ્યા છે. હવે બે વસ્તુની જરૂર પડે. પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય? પુરુષાર્થથી કે કૃપાથી?
પ્રાપ્ત જ છે, પણ મને સમજાય ક્યારે? પ્રાપ્ત જ છે એ તો છેલ્લી વાત છે ને. આપણને અનુભવાય છે પ્રાપ્ત છે એવું, અનુભવાય એનો થાય છે, પણ ઓળખાય છે નથી ઓળખાય. પરમાત્મા પુરુષાર્થ કરવાથી પ્રાપ્ત થાય કે કૃપાથી પ્રાપ્ત થાય? તો આપણે બેઠા છીએ અદપોલોઠી વાળીને, ભગવાન કૃપા કરશે, પ્રાપ્ત થઈ જશે. એનું આવાહન કરવું પડે ને, એની કૃપાનું આવાહન કરવું પડે ને. એની કૃપાના આવાહનનો પ્રકાર છે પુરુષાર્થ. એટલે એક વખત મેં ઉદાહરણ આપેલું, પાછું આપો. આ ઉદાહરણ બરોબર યાદ રાખજો. છોકરાનું નાનું બાળક બપોરની રિસેસમાં નદીને કિનારે જાય છે, એક આંબામાં કેરી લટકે છે, એ એને જોઈ છે, એને ખાવી છે, નીચી છે, એને એમ કે હું કૂદકો મારીને આંબી લઈશ. એટલે કૂદકો મારે છે, આમ જરાક છેટી રહી જાય, આટલી જ છેટી રહી જાય, કૂદ કરે, પરસે વળી ગયું, એટલા કૂદકા માર્યા પણ કેરી સુધી પહોંચતો નથી. એમાં એક કોઈ મહાપુરુષ ત્યાંથી નીકળે છે અને જોયું કે આ છોકરો કેમ કૂદકા મારે, શું છે બેટા, કેમ કૂદકા મારે છે? તો કે અંકલ મારે આ કેરી જોઈ છે, નથી અંબાતી. તો કે ના, લાવ હું તને ઊંચો કરું. પકડીને એને ઊંચો કરે, લઈ લે. એટલે તોડી લીધી અને બેસીને ખાવા માંડ્યો. હવે એણે કૂદકા માર્યા એટલે કેરી પ્રાપ્ત થઈ કે પેલા મહાત્માએ ઊંચો કર્યો એટલે કેરી પ્રાપ્ત થઈ? મહાત્માએ ઊંચો કર્યો એટલે કેરી પ્રાપ્ત થઈ ને. પણ જો એ અહીંયા બેઠો હોત તો મહાત્મા કૃપા કરત? એ પુરુષાર્થ કરતો હતો એટલે કૃપા થઈ. એટલે આપણે પુરુષાર્થ કરવો પડે. શેનો પુરુષાર્થ? પરમાત્મા પ્રાપ્તિનો નહીં, અંતઃકરણ શુદ્ધિનો. આપણા રાગ, દ્વેષ, મળ, વિક્ષેપ, આવરણને દૂર કરવાનો. પરમાત્મા તો છે જ, આડું અંધારું આડા પડદા પડેલા છે, એ દૂર કરવાના છે. 3 પડદા છે. રાગ, મળ છે એટલે કે રાગ દ્વેષ વગેરે જે આપણી બધી વિકારો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, એક શબ્દમાં રાગ દ્વેષ કહો. એ મળ દૂર થાય, પછી મનની ચંચળતા છે એ દૂર થાય, એને વિક્ષેપ કીધો. અને પછી જે જાણતા નથી એ જાણીએ, અજ્ઞાન. વાસ્તવમાં પરમાત્મા કેવો છે, ક્યાં છે, શું કરે છે એ જાણીએ શાસ્ત્રના આધારે. બસ તરત પ્રકાશ થઈ જાય, લે અરે એ તો હું જ છું. મહાત્મા ઉપદેશ આપે તત્વમસી, એ તું છો, અને તરત અનુભવ થઈ જાય આપણને, અહમ બ્રહ્માસ્મિ, હા હું બ્રહ્મ છું, બરાબર. ત્યારે આ આખું સર્કલ પૂરું થાય. એટલે પુરુષાર્થ અને કૃપા બે જોઈએ. એટલા માટે 2 સાધન કીધા. 35, 36, 37માં શ્લોકમાં પુરુષાર્થ પ્રધાન સાધનની વાત કરી. મુખ્ય 5 સાધનો કીધા આપણે. સાધન પંચક પણ એને કહી શકાય. એક તો એમાંથી આપણે 3 લઈએ. તે સંઘની આસક્તિનો ત્યાગ, વિષયની આસક્તિનો ત્યાગ, સાંસારિક સંઘનો ત્યાગ અને અખંડ ભજન. આ 3 વસ્તુ આપણા હાથમાં છે, આપણા પુરુષાર્થમાં છે, આપણે કરવાની છે. પછી કૃપા પ્રાપ્ત થશે, બરાબર. હવે જો વિષયની આસક્તિનો ત્યાગ તો આપણે સમજી ગયા છીએ કે વિષયની આસક્તિ એટલે મને વિષયોમાંથી શું મળશે? સુખ મળશે, એનું નામ આસક્તિ. વિષયનો ઉપભોગ કરવાનું નામ આસક્તિ નથી. ભૂખ લાગે એટલે ખાવું તો પડે, પણ સમોસા જ જોઈએ. એમાં સમોસા હોય તો મજા આવી જાય. આહા સમોસા એવા મજા આવી. આ તો એક ઉદાહરણ આપું છું, મને સમોસા ભાવે એવું નથી એવું ના માનશો. કારણ કે સ્વામીજી એકવાર કીધેલું કારેલા બહુ ગુણકારી છે, તો બધા કારેલા નથી શાક ખવડાવ્યું. એટલે એવું નથી ભાવતા, એવું મને કોઈ વસ્તુ નથી ભાવતી એવું છે જ નહીં. એટલે કોઈ પણ ને, એટલે કહેવાનો અર્થ એ છે કે આ આવે તો મજા આવી જાય, એ જે છે ને એ આસક્તિ છે. આવે અને મજા આવે એ વસ્તુ જુદી છે. ન આવ્યા તો મજા ન આવી એ આસક્તિ છે. એટલે વિષયોના ભોગમાંથી સુખ પ્રાપ્ત થશે આવી દ્રઢ માન્યતાનું નામ વિષયાસક્તિ. અને સંગ ત્યાગ એટલે સાંસારિક સર્વ સંગ, એને કુસંગ જ કહેવાય, એનો ત્યાગ. અને અખંડ ભજન. ભજન એટલે આખો દિવસ હરે રામ 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 હરે હરે બોલે રાખો એનું ભજન, એ તો ભજન છે જ, પણ એટલું જ ભજન નથી. આપણે ભજન એટલે શું એક વખત સમજી ગયા છે. એમાં 4 વસ્તુ આવે, યાદ રાખજો. ભજન એટલે આ 4માંથી ગમે એ થતું હોય તો આપણું ભજન થાય જ છે માનવાનું. શ્રવણ, અત્યારે તમે ભજન કરો છો, પરમાત્મા તત્વનું શ્રવણ, ભગવાનની લીલાનું શ્રવણ, ભગવાનને લગતી કોઈ પણ વસ્તુનું શ્રવણ, એનું નામ ભજન. હવે સાંભળું પછી તમે સાંભળેલું કોઈને કહો, એનું નામ કીર્તન. કીર્તન એટલે કેવું? ખરેખર કીર્તન ગાવા એનું નામ કીર્તન નથી, તો ભજન જ છે. પણ સાંભળેલું કોઈને કહીએ એનું નામ કીર્તન. હવે કોઈક બોલે છે તો હું સાંભળું છું ને, સ્વામીજી બોલે તમે સાંભળો છો. હવે એ બોલવાનું બંધ થઈ ગયું ને આપણે અહીંથી છૂટી ગયા,
તો રસ્તામાં બે બેનપણીઓ જતી જતી બે બહેનો વાત કરી રહી છે કે આજે સ્વામી જો આ વસ્તુ બોલ્યા તને સમજાણે, તો એ કીર્તન થઈ ગયું. ખ્યાલ આવ્યો? મને જે સમજાણું એવું બીજાને કહું, એ કીર્તન. હવે બોલનારે નથી, કોઈ સાંભળનારે નથી, તો શું કરવાનું? તો કહે છે કે તો સ્મરણ કરવાનું. જે સાંભળ્યું હોય એને યાદ કરવાનું કે આજે આટલી આટલી વસ્તુ આવી, આજના પ્રવચનમાં આ વસ્તુ મગજમાં રાખવા જેવી છે, આ જીવનમાં ઉતારવા જેવી છે. કેવું કેવું ભગવાન કરે છે, ભગવાનની કેવી કેવી લીલા છે, ભગવાન કેવા કેવા સ્વરૂપે વિહાર કરે છે, એ સ્મરણ. અને પછી જ્યારે શાંતિથી બેઠા હોય ત્યારે સ્મરણ અને શ્રવણથી જે સમજ્યા હોય એનું ચિંતન. સ્મરણ એટલે આજે સ્વામીજીએ કીધું કે ભાઈ જે છે બધું બ્રહ્મ છે, તો હું બ્રહ્મ જ છું, તો હું કેવી રીતે બ્રહ્મ હોઉં એનું ચિંતન કરવાનું. તો 4 વસ્તુ થઈ: શ્રવણ, કીર્તન, સ્મરણ અને ચિંતન. આનું નામ ભક્તિ. આ ચાલતું જ રહે, એક પછી એક પછી એક. તો અખંડતા રહે ને, ત્યારે અખંડતા ક્યાંથી રહે? થોડીક વાર સાંભળીએ પછી સતત થોડા સાંભળી શકવાના, થોડીક વાર કીર્તન કરીએ સતત થોડા કરી શકવાના, એ છૂટી જવાનું ને. એટલે આ 4માંથી એક વસ્તુ ચાલતું રહેવી જોઈએ. એટલે એક વખત મેં તમને અહીંયા ઉદાહરણ પણ આપેલું, અને હમણાં જ કોઈકને પાછું કીધેલું, કોઈકે મને કીધું ત્યારે, કોને કીધું મને યાદ નથી આવતું, પણ ખાસ કરીને બહેનો જે ગૃહિણીઓ હોય એની પાસે ઘરની જવાબદારી હોય, તો એમાંથી કોઈ એક બેને મને પૂછેલું કે સ્વામીજી અમારે મુક્ત થવું હોય, છૂટવું હોય, તેના માટેનો કોઈ સહેલો ઉપાય નથી? મેં કીધું છે ને, તમને વસ્તુ આની જ છે, આપણે જુદા સ્વરૂપે કહેવાની, એને અનુકૂળ પડે એવી રીતે. એટલે ખીચડી બનાવીને ખવડાવી દે તો જલ્દી પચી જાય. શીરો ન પચતો હોય તો ખીચડી બનાવીને ખવડાવી દેવાની, એમાં થોડું ઘી નાખી દેવાનું, બધા તત્વો એમાં આવી જાય, બધા કઠોળ ભેગા મિક્સ કરી દેવાના ખીચડીમાં. એટલે હાલે. હું તો એવી ખીચડી ખાઉં છું, ખીચડી 5 જાતના કઠોળ અંદર ભેગા નાખી દઉં. અમારા મહેશભાઈનો અનુભવ છે ને, એક વાર ચખાડી દીધી, બધું મગની દાળ, અડદની દાળ, ચણાની દાળ, તુવેરની દાળ, મસૂરની દાળ, બધી દાળો ભેગી, અને પછી ખાઈ લેવાની. એટલે એક વખતમાં બધું આવી જાય. એવું કરવાનું એમ. એટલે મેં એને કીધું તમને ભાગવત ગમે છે? તો કે હા. હવે તમે એક કામ કરો, આ વાત મેં કરેલી છે કે એક સ્ટેન્ડ લઈ લો, લાકડા ન હોય તો મને કે હું આપું તમને, મારી પાસે છે, એના ઉપર ભાગવત મૂકી દો અને વાંચવાનું શરૂ કરો. પછી એને બંધ નહીં કરવાનું, માથે કપડું ઢાંકી દેવાનું. તમે 1 કલાક વાંચ્યું, પછી એમ થાય કે હવે મારે થોડુંક રસોડામાં કામ છે, તો કપડું ઢાંકીને તમે રસોડામાં જાઓ. રસોડામાં તમે કામ કરતા હો ત્યારે તમે જે વાંચ્યું ને એ યાદ કરો. ભગવાને કેવી કેવી લીલા કરી, સુખદેવજીએ કેવો કેવો ઉપદેશ આપ્યો, ધુંધુકારી કેવો હતો, ગોકર્ણએ શું ઉપદેશ આપ્યો એના પિતાજીને, આ યાદ કરો ને. આ જે વાંચ્યું છે એ યાદ કરો. કામ થઈ ગયું, હવે 10 મિનિટનો ખાલી ટાઈમ છે, તો અડધું પાનું વાંચો, પાછા બેસી ખોલી, અને પછી અહીંયા કંઈક નિશાન રાખીને પાછું ઢાંકીને પાછું બીજું કામ કરવા માટે. એક વખત આખું ભાગવત પૂરું કરો, પૂરું થઈ જાય પાછું પહેલાં જ ચાલુ કરો, પાછું આખું પૂરું કરો, પૂરું થઈ જાય પાછું ચાલુ કરો. આ જેને મેં કીધું ને એ બેને 4 વખત ભાગવત પૂરું કરી દીધું. મેં કીધું આ જીવન આ કરજો, જીવો ત્યાં સુધી કરજો, અને ટેપ પેપર લાવો, હું તમને લખી દઉં, તમારી મુક્તિ થઈ જશે. જો તમે આ જીવન આ વસ્તુ આ રીતે કરશો તો શું થઈ ગયું? અખિલ ભજન થઈ ગયું કે નહીં? અખિલ ભજન થઈ ગયું. એવું જરૂરી નથી તમે થાકી ગયા છો, કાંઈ વાંધો નહીં, તમે હોતા હોતા યાદ કરો જે વાંચી હોય, જરા આરામ કરતાં કરતાં થોડી વાર લાંબો વાવ કરવાની જરૂર છે, ઉંમર છે, કરો, કંઈ વાંધો નથી. હવે છોકરાઓને તૈયાર કરવાના છે, એ બધું કરવાનું છે, તો એમાં ભગવાનના દર્શન કરો. નાના બાળકો છે, માની લો ને કે તમે કાનાને વસ્ત્રો પહેરાવો છો, માની લો ને, માનવામાં શું વાંધો છે? તમારું મન ઈશ્વર સાથે જોડાયેલું કોઈ પણ સ્વરૂપે રહે, આનું નામ અખંડ ભજન કહેવાય. તો આ 3 ઉપાય પુરુષાર્થ પ્રધાન છે, અને ચોથો ઉપાય છે એ કૃપા પ્રધાન છે. એ 39મા શ્લોકમાં કહે છે, પણ એ કે આપણે કાલે એના વિશે વાત કરશું. કાલે આ રિવિઝન પૂરું કરીને પછી આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ